સુરત નવી સિવિલમાં આવેલા કોવિડ હોસ્પિટલ ફરી વિવાદમાં આવી છે, જેમાં આ વખતે મૃતક કોરોના પોઝિટિવ વૃદ્ધ મહિલાના દાગીના ચોરાઈ હોવાની પરિવાર દ્વારા આક્ષેપો પણ કરવામાં આવ્યા છે। સુરતમાં કોરોના કાળો કેર વર્તાવી રહ્યો છે, ત્યારે સુરત નવી સિવિલ હોસ્પિટલ કેમ્પસમાં આવેલી કોવિડ હોસ્પિટલ ફરી વિવાદમાં સપડાઈ છે। હાલમાં જ એક મૃત મહિલાના દાગીના ચોરાયાના પરિવાર દ્વારા આક્ષેપો કરવામાં આવ્યા છે। કોવિડ હોસ્પિટલમાં સારવાર લઈ વેલંજા ખાતે રહેતી કોરોનાની દર્દીનું સારવાર દરમિયાન મહિલાનું મોત નીપજવા પામ્યું હતું, જ્યાંથી મહિલાનો મૃતદેહ આપ્યો હતો। જોકે મૃત મહિલાએ પહેરેલ સોનાની કારની બુટ્ટી ન હોય તે અંગે જણાવતા હોસ્પિટલમાંથી કોઈ જવાબ અપાયો નહોતો, જેને લઈને દાગીના ચોરાયા હોવાના આક્ષેપો પરિવાર દ્વારા કરવામાં આવ્યા છે। મારું નામ પિયુષ સુહાગિયા છે। ક્યાં રહેવાનું અને શું બનાવ બન્યો? મારે વેલંજા રામવાટિકામાં રહેવાનું। મારા સાસુને મેં એડમિટ કરેલા સિવિલ કોવિડ-19માં। શું બીમારી તેને શા માટે એડમિટ તેને શુગર હતું, બીપી હતું અને કોરોનાની અસર હતી। અમે રાતે 5 તારીખે રાતે 12 વાગ્યા પછી એડમિટ કરેલા। આખી રાત ગઈ, આખો દિવસ ગયો। બપોર 12 વાગ્યા પછી કોલ આવેલો, પહેલો કોલ આવેલો કે તમારા સાસુની તબિયત ખરાબ છે। અડધી કલાક પછી બીજો કોલ આવેલો કે થોડીક વધારે તબિયત ખરાબ છે। ત્રીજો કોલ આવ્યો કે હૃદય બંધ થઈ ગયેલું છે। પછી અડધી કલાક પછી ફોન આવ્યો કે તમારા સાસુની ડેથ થઈ ગયેલી છે, કોના સાથે ડેથ થઈ ગયેલી। બરાબર, અમને કીધું 1 કલાક પછી બોડી આપશે। એની જગ્યાએ 2 કલાક કરી, 3 કલાક કરી, પછી રાતે એમ કીધું કે તમને 7 વાગ્યા પછી સવારે મળશે। અમે 7 વાગ્યા પછી ગયા, 8 વાગી ગયા, 9 વાગી ગયેલા, 10 વાગે બોડી આપી। અમે વેરીફાઈ બોડી કરેલી, બરાબર, બોડી ચેક કરી। 2 સોનાની કારની બુટ્ટી હતી, એ નહોતી પહેરી। પછી એના માટે અમે ઉપર ગયેલા કાઉન્ટરે, સિક્યુરિટી કાઉન્ટરે, ત્યાં પૂછ્યું કે ત્યાં સરખો જવાબ નહોતા આપતા। અમે ઝઘડો કર્યો, પૂછ્યું, એ લોકો કાંઈ રિસ્પોન્સ નહીં આપતા અમને। ડૉક્ટરોને કંઈ રજૂઆત કરી? ડૉક્ટરો ત્યાં સેવામાં ડૉક્ટરે, એક ડૉક્ટર હતો, એને પૂછ્યું કે અમને ખ્યાલ નથી, તમે કમ્પ્લેન્ટ લખાવો કે તમે મળશે તો અમે તમે આપશું। કમ્પ્લેન્ટ કરેલી, કમ્પ્લેન્ટ બી કાંઈ લીધી નહીં બરાબર। હાલ તો વારંવાર કોઈને કોઈ વિવાદમાં સપડાતી સુરતની નવી સિવિલની કોવિડ હોસ્પિટલમાં ફરી દાગીના ચોરાયા હોય, જે અંગે તંત્ર દ્વારા તપાસ કરાય તેવી માંગ ઉઠવા પામી છે। અઝર કુરેશી સાથે પ્રકાશવાળા, G10।